વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની બોર્ડની એક્ઝામમાં આ પ્રકારનો દાખલો તમને 1 માર્ક્સ અપાવી શકે છે. તો ચલો આપણે આજે એને સોલ્વ કરીએ. અહીંયા આપણને કીધું છે જો 1080 બરાબર 2 ની x ઘાત ગુણ્યા 3 ની y ઘાત ગુણ્યા 5 હોય તો x - y બરાબર ખાલી જગ્યા. તો આ પ્રકારના દાખલા માટે આપણને જે આપ્યું હોય અહીંયા આપણે 1080 આપ્યા છે તો સૌપ્રથમ એને આપણે અવિભાજ્ય અવયવની રીતે એને સોલ્વ કરવાનું. બરાબર, 1080 આપણે ભાગ પાડીએ તો આપણને ખબર છે 540 દુ 1080 થાય. પછી 270 ગુણ્યા 2 કરીએ તો 540. 135 દુ 270. હવે 135 છે એટલે અહીંયાનો ભાગ 45 તરી 135. 45 તો 15 તરી 145. 5 તરી 15 અને 5 એકુ 5. આ રીતે આપણે એનો એક ભાગ પાડીએ. તો અહીંયા જો 1080 બરાબર શું થયું? તો અહીંયા જો 2 કેટલી વખત છે? 1 2 ને 3 3 વખત છે તો 2 ની 3 ઘાત કહેવાય. એ રીતે 3 આયા છે. 3 કેટલી વખત? 3 બી 3 વખત છે અને 5 5 એક જ વખત છે. તો આ રીતે આપણે 1080 ને અહીંયા આપણે ભાગ પાડીએ. હવે અહીંયા આપણને આપ્યું છે 1080 બરાબર 2 ની x ઘાત 3 ની y ઘાત અને 5. તો અહીંયા x ની જગ્યાએ 3 અને y ની જગ્યાએ પણ 3 થઈ ગયું. તો અહીંયા આના પછી આપણે કહીએ x અને y બરાબર કેટલી થઈ? એની વેલ્યુ 3 થઈ. તો આપણે x - y શોધવાનું કીધું તો x - y તો 3 - 3 એટલે શું જવાબ આવશે? 0. અહીંયા જવાબ આવ્યો 0. બરાબર, લખી દેવાનું 0. તો આ રીતે આપણે આ દાખલાને સોલ્વ કરી શકીએ છીએ. અને આ પ્રકારની વધુ ટ્રીક જોવા માટે મારા વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.